હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જોવાના છીએ કે તમે જાતે કઈ રીતે ડિગ્રી સર્ટિફિકેટ માટે એપ્લાય કરી શકો છો. તો આજે આપણે જાણીશું એક, ડિગ્રી સર્ટિફિકેટ માટે કઈ રીતે એપ્લાય કરવું, બે, એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, અને ત્રણ, ફીસ કઈ રીતે પે કરવાની છે. તો મિત્રો, આજે આ વિડીયોમાં તમને બધી જ માહિતી મળી જશે. તો આ વિડીયોને એન્ડ સુધી જોવો, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો, ડિગ્રી સર્ટિફિકેટ માટે એપ્લાય કરવા માટે તમે પહેલાં બધી જ ઇન્સ્ટ્રક્શન જોઈ લો એકવાર. જેમાં એવું લખ્યું છે કે જેટલા પણ સ્ટુડન્ટ્સ ગુજરાત યુનિવર્સિટીમાંથી પાસ આઉટ થયા છે, જેમણે કોઈ પણ ડિગ્રી પાસ કરી છે, તેમને ડિગ્રી સર્ટિફિકેટ માટે ઓનલાઈન અપ્લાય કરવાનું રહેશે. હવે સ્ટુડન્ટે લાસ્ટ સેમેસ્ટર યા લાસ્ટ યરની માર્કશીટ જે છે એ અપલોડ કરવાની રહેશે, અને જો કોઈ પીએચડીનો સ્ટુડન્ટ હશે તો એણે પીએચડી નોટિફિકેશન પણ અપલોડ કરવાની રહેશે. હવે ડિગ્રી સર્ટિફિકેટમાં સ્ટુડન્ટનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આધાર કાર્ડ નંબર આવશે, જેથી તેમને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે અને લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરવાનો રહેશે. અત્યારે સ્ક્રીન પર તમે જોઈ શકો છો, જો તમે આમાંથી કોઈ કોર્સ કર્યો છે તો તમારે લાસ્ટ માર્કશીટ સાથે સાથે જીયુ દ્વારા આપવામાં આવતા ઇન્ટર્નશિપ કોમ્પ્લીશન સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું રહેશે. હવે જો તમે બેચલર ઓફ ફાર્મસી કર્યું હશે તો તમારે પાસિંગ સર્ટિફિકેટ યા પ્રેક્ટિકલ ટ્રેનિંગ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. અને ડિપ્લોમા ઇન ફાર્મસીના જે ઓલ્ડ સ્ટુડન્ટ હશે તેમને ડિગ્રી સર્ટિફિકેટ માટે ઓનલાઈન ફોર્મ ભરવું નથી તેવી સૂચના આપવામાં આવી છે. હવે તમે જો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો તો એ માટેના જે ચાર્જ બેક છે એ પુરાવા સાથે તમારે જીયુ એટલે કે ગુજરાત યુનિવર્સિટીમાં રૂમ નંબર 18માં આપવાના રહેશે, અને બેંક દ્વારા એમાં કોઈ ચાર્જબેકના ક્લેમ સેટલ કરવામાં નહીં આવે. તો મિત્રો, હવે જાણીએ તમારે ડિગ્રી સર્ટિફિકેટ માટે કઈ રીતે અપ્લાય કરવાનું રહેશે. તો સૌ પ્રથમ તમારે ગૂગલમાં ગુજરાત યુનિવર્સિટી લખવાનું રહેશે અને ગુજરાત યુનિવર્સિટી .ac.in પર જવાનું રહેશે અને ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ ખોલવાની રહેશે. તમારે વેબસાઇટમાં એકદમ લાસ્ટમાં નીચે આવી જવાનું છે અને ત્યાં ડિગ્રી એટલે કે ડિગ્રી કોન્વોકેશન પર ક્લિક કરવાનું રહેશે. હવે કંઈક આવી સ્ક્રીન ખોલી જશે, જેમાં તમે ઇન્સ્ટ્રક્શન પણ જોઈ શકો છો. હવે જો તમે પહેલાં પણ આ વેબસાઇટ પર લોગિન કરેલ છે તો તમારે ડાયરેક્ટ તમારા આઈડી પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. તમે પહેલી વાર અકાઉન્ટ બનાવવાનું છે તો તમારે રજિસ્ટ્રેશન ફોર ઓલ સ્ટુડન્ટ્સ પર ક્લિક કરવાનું રહેશે. હવે કંઈક આવી સ્ક્રીન ખોલશે, એમાં તમને ઘણી બધી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલ છે. હવે આ ઇન્સ્ટ્રક્શનમાં કંઈક એવું લખ્યું છે કે જે લોકો ગુજરાત યુનિવર્સિટી જઈને રૂબરૂ ડિગ્રી સર્ટિફિકેટ મેળવવા ઈચ્છતા હોય તો પણ તેઓ ડિગ્રી સર્ટિફિકેટ ત્યાં જઈને મેળવી શકે છે. અને ત્યાં તમારે પ્રોપર એકેડેમિક કોસ્ચ્યુમમાં જવાનું રહેશે અને તમને સ્કાર્ફ અને બેચ પણ આપવામાં આવશે, જે માટે તમારે 250 રૂપીસ ભરવા પડશે. 200 રૂપિયા ડિપોઝિટ અને 50 રૂપીસ ચાર્જ. અને જે પણ સ્ટુડન્ટ્સ કોસ્ચ્યુમમાં નહીં હોય એમને ડિગ્રી પર્સનલ નહીં મળે. હવે જો તમારે ડિગ્રી સર્ટિફિકેટમાં કોઈ ભૂલ હોય તો તમારે એને 1 મંથની અંદર કમ્પ્લેન કરવાની રહેશે. હવે જે પણ સ્ટુડન્ટ્સને એક કરતાં વધારે ડિગ્રી મેળવવાની હોય તેમને જેટલી ડિગ્રી મેળવવાની હશે એટલા જ ફોર્મ ઓનલાઈન ફિલઅપ કરવા પડશે. અને જે લોકોને ડિગ્રી ઘરે જોઈએ છે એમને ડિગ્રી સર્ટિફિકેટમાં એમના એડ્રેસ પર સ્પીડ પોસ્ટથી મોકલવામાં આવશે. હવે પછી તમારે નીચે જઈને ટર્મ્સ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરવાની રહેશે એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે તમારું પાસિંગ યર લખવાનું રહેશે. પછી તમારો જે એનરોલમેન્ટ નંબર હશે એ નાખવાનો રહેશે. હવે કંઈક આવી સ્ક્રીન ખોલી જશે, એમાં તમારે સૌ પ્રથમ તમે જે કોર્સ કર્યો છે એ 2 વખત સિલેક્ટ કરવાનો રહેશે. એના પછી ફરીથી તમારે તમારો એનરોલમેન્ટ નંબર નાખવાનો રહેશે. પછી તમારો સીટ નંબર નાખવાનો રહેશે. હવે જે તમારી લાસ્ટ માર્કશીટ હશે એનો સીટ નંબર તમે આમાં લખી શકો છો. પછી તમારે તમારો પાસિંગ મંથ અને યર સિલેક્ટ કરવાના રહેશે. પછી તમારું રિઝલ્ટ શું થાય છે, જેમ કે ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ યા પાસ ક્લાસ, એ સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમારી એક્ઝામ પેટર્ન કેવી હશે, એટલે કે સેમેસ્ટર વાઇઝ હતી યા યર વાઇઝ હતી. પછી તમારી લાસ્ટ માર્કશીટ જે છે એની ઇસ્યુની ડેટ નાખવાની રહેશે. પછી તમારે તમારું પૂરું નામ લખવાનું રહેશે એઝ પર માર્કશીટ. પછી તમારે તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમારો મોબાઈલ નંબર અને એમાં ઈમેલ આઈડી નાખવાની રહેશે. પછી તમારો જે આધાર કાર્ડ નંબર હશે એ નાખવાનો રહેશે. પછી રાઈટ સાઈડમાં જે ટેક્સ્ટ દેખાય છે એ નાખવાનું રહેશે. પછી તમારે પાસવર્ડ નાખવાનો રહેશે.
મિત્રો હવે તમારે જો કરંટ એડ્રેસ પર જો તમારે ડિગ્રી સર્ટિફિકેટ મંગાવવાનું હોય તો એ એડ્રેસ તમારે આમાં નાખવાનું રહેશે જ્યાં તમે અત્યારે રહો છો અને જેથી તમારું ડિગ્રી સર્ટિફિકેટ ત્યાં આવી શકે. હવે જ્યારે તમે તમારો પૂરો એડ્રેસ નાખી દો છો એ પછી તમારે એડ્રેસ કન્ફર્મેશન સિલેક્ટ કરવાનું રહેશે અને સબમિટ પર એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. પછી એક ઓટીપી આવશે જે નાખવાનો રહેશે અને પછી કંઈક તમારી સ્ક્રીન આવી દેખાશે. હવે પછી તમારે તમારા મેલ આઈડી એન્ડ પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. હવે લોગિન કર્યા પછી તમારે તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. સૌ પ્રથમ તમારે તમારું આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે જે જેપીજી ફોર્મમાં અને એની સાઇઝ 100 કેબીથી 400 કેબી વચ્ચે હોવી જોઈએ. પછી તમારે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે એ પણ જેપીજી ફોર્મમાં અને એની સાઇઝ 10 કેબીથી 50 કેબી હોવી જોઈએ. હવે પછી તમારે તમારી લાસ્ટ સેમેસ્ટર કે લાસ્ટ યરની માર્કશીટ અપલોડ કરવાની રહેશે અને એ પણ જેપીજી ફોર્મમાં અને એ પણ 100 કેબીથી 400 કેબીની સાઇઝમાં હોવી જોઈએ. મિત્રો હવે જો તમે ફોટો અપલોડ ના કરી શકતા હો તો તમારે તેનું નામ ચેન્જ કરીને પાછળ .jpg કેપ્સમાં લખી દેવું જોઈએ જેથી તે ફોટો અપલોડ થઈ જશે. હવે મિત્રો પેમેન્ટની કંઈક આવી સ્ક્રીન ખોલશે જેમાં તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. હવે જો ભૂલથી તમે મલ્ટિપલ ટાઈમ પેમેન્ટ કરી દીધું છે તો તમારે તેના રિફંડ માટે યુનિવર્સિટીમાં કોન્ટેક્ટ કરવાનો રહેશે અને બેંકનો કોન્ટેક્ટ કરવાનો રહેશે નહીં. હવે તમે ઇન્સ્ટ્રક્શન વાંચીને ટર્મ્સ એન્ડ કન્ડિશનને સિલેક્ટ કરવાનું રહેશે અને સબમિટ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. પછી કંઈક આવી સ્ક્રીન ખુલશે હવે જેમાં તમારે સબમિટ ટુ પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે અને ઓનલાઈન પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયા પછી તમારે પ્રોસીડ ટુ સબમિટ ટુ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે. પછી તમે જે ડિટેલ્સ નાખી હશે એનું એક આખું એપ્લિકેશન ફોર્મ તમને સ્ક્રીન પર જોવા મળશે અને એકદમ નીચે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હશે એ જોવા મળી જશે. મિત્રો આમ તમે જાતે જ ડિગ્રી સર્ટિફિકેટ માટે એપ્લાય કરી શકો છો અને ડિગ્રી સર્ટિફિકેટ માટે 16 ઓગસ્ટથી એપ્લિકેશન શરૂ થઈ ગયા છે જેની લાસ્ટ ડેટ છે 30 સપ્ટેમ્બર. તો ત્યાં સુધી તમે ડિગ્રી સર્ટિફિકેટ માટે ઓનલાઈન એપ્લાય કરી શકો છો અને ડિગ્રી સર્ટિફિકેટ મેક્સિમમ 6 મંથની અંદર તમારા એડ્રેસ પર આવી જશે. તો મિત્રો જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.